गुजरात के लगभग तमाम बड़े शहरों के म्यूनिसिपल कॉरपोरेशन पर बीजेपी का कब्जा है। बीजेपी की ये खासियत है कि कुछ भी प्लान होता है उसका बड़े ज़ोर शोर से प्रचार होता है। वैसा ही प्री मानसून के लिए सूरत शहर में हुआ था। बड़े ज़ोर से प्रचार किया था कि इस बार पानी भराने की कोई समस्या मानसून में नहीं होगी, लेकिन पहले ही बारिश में सूरत म्यूनिसिपल कॉरपोरेशन की पोल खुल गई है। इसमें कितना भ्रष्टाचार हुआ है, क्या हुआ है, इसके लिए बता रहे हैं सूरत के कांग्रेस के नेता असलम भाई साइकिल वाला। गत मध्य मोडी रातથી સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદનું આગમન છે, પરંતુ આ વરસાદે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનની ભ્રષ્ટાચાર રૂપી પાપ છાપરી ચડીને પોકારી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરીમાં માત્ર વેટ ઉતારવામાં આવી છે અને જે શહેરના લોકોને હાલાકી ભોગવવી પડે છે એ આપ પોતે પણ સુરતના જે વિડીયો સામે આવી રહી છે સોશિયલ મીડિયા મારફત એનાથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરીની અંદર માત્ર વેટ ઉતારવામાં આવી છે, ભ્રષ્ટાચાર થયું હોય અને ઠેર ઠેર પાણીની જળબંબાકાર સ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકો તો ત્રાહિમામ પોકારી જ રહ્યા છે। પરંતુ આપ જોઈ શકો છો કે શહેરની શું હાલત દયનીય થઈ ગઈ છે। આજે સુરત શહેર એમ લાગે છે કે આ કાશ્મીરનું દાલ સરોવર નહીં કે સુરતનું ઘણી જગ્યાએ હોડીઓનું લોકોને હોડીઓમાં અવરજવર કરવાની ફરજ પડી રહી છે। કેમ લાગે છે કે કાશ્મીરનું દાલ સરોવર છે। અને આપને એક જ વાત કહું છું, જાહેર જનતાને એક જ વાત કરું છું કે સુરતના જે તમામ ઝોનના ઝોનલ અધિકારી છે, ટેકનિકલ સ્ટાફ છે, કાર્યપાલક ઇજનેરશ્રીઓ કે ડેપ્યુટી કાર્યપાલકો એ માત્ર ગેરકાયદેસર બાંધકામની ભલામણ અને ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં જ એમનો 75% સમયની બરબાદી કરી રહ્યા છે, જેના કારણે શહેરની જનતાને જે પ્રાથમિક અસુવિધાઓ થઈ રહી છે, જે પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે જે ધ્યાન આપવું જે ધ્યાન આપતા નથી, એના કારણે પણ આ સમસ્યા સર્જાઈ રહી છે। મ્યુનિસિપલ કમિશનર શ્રી જે છે આપણે એટલી જ અપીલ કરીએ છીએ કે આ જે કંઈ ઝોનમાં જે સ્થિતિ સર્જાઈ છે, શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું મે મહિનામાં કે જે કામગીરીમાં વેટ ઉતારવામાં આવશે કે લોકોની ઠેરને ઠેર સમસ્યા રહેશે જળબંબાકારની, તો અમે એ પ્રી મોન્સૂન નબળી કામગીરી સામેના અધિકારીઓ પર કાર્યવાહી કરશું। હવે આપણે એ જ અપીલ કરીએ છીએ કે એ તમામ જે કંઈ જવાબદાર અધિકારી હોય, કર્મચારી હોય, એની સામે કાર્યવાહી કરવી જોઈએ કે જેના થકી આવનારા વર્ષોમાં આ ભારતીય જનતા પાર્ટીનું પાપ જે છાપરે ચડીને પોકારે છે દર વર્ષે અને જેનાથી લોકો હાલાકી ભોગવે છે, મુશ્કેલી વેઠી રહે છે, એ વેઠવાનું કાયમી ધોરણે બંધ। વડલા ગજેરા સ્કૂલ પાસે, વડલા સર્કલ પાસે હાથી મંદિરવાળા રોડ, અક્ષરધામવાળો રોડ, આખી આ ડિવાઈડર પડી ગઈ છે। આ જોઈ લો કાકા છે ચાલતા ચાલતા આવે છે, ત્યાં એક ટુ વ્હીલવાળા પણ પાણીમાં ફસાયેલા છે, આખી ટુ વ્હીલ બુડી જાય છે, જોઈ લો તમે આખી। વરસાદ ચાલુ છે અત્યારે। આ પાણી વડલાથી લઈ
ગાડી આ બાજુ લેવી પડશે પાણી ડૂબી જાય આગળ ડૂબી જવાનું ઊભો રહે ને અહીંયા જો ગાડી ગઈ આ ટ્રાવેલ્સમાં પાછો અહીંયા સુધી પાણી ભરેલું ઊંચી કરો બે સાઈડ હલો આ પૂરા આ બાજુ જાવ છે આમાં મારી ગેરંટી મજા આવે બસ રામ રામ લઈ જા રેવા દે